નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ગ 4 ની મિત્રો વિવિધ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે અને નવી ભરતી બહાર પડાઈ છે. તો આજના વિડીયોમાં મિત્રો જાણીશું આપણે કે જે નવી ભરતી પડાઈ છે તેમાં મિત્રો રેગ્યુલર એટલે કે કાયમી ભરતી કેટલી જગ્યાઓની છે, સાથે જ મિત્રો કોન્ટ્રાક્ટ ઉપર એટલે કે જે કામ ચલાઉ ભરતી છે તે કેટલી જગ્યાઓ માટે થવાની છે, સાથે જ મિત્રો જગ્યા શેના માટે ભરાવાની છે અને જેના માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ મિત્રો જે છે તે અલગ અલગ પ્રકારની જે પરીક્ષા છે તે કેવી રીતે રહેશે, શું હશે તમામ ભરતીની પ્રોસિજર, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને મિત્રો જે ગુજરાત સરકારના કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા આજે જે છે તે જાહેરાત ક્રમાંક RC/B 1303/2023 વર્ગ 4 ની જે ભરતી છે હાઈકોર્ટમાં એટેન્ડન્ટ કમ કુક વર્ગ 4 ના કર્મચારીઓ માટેની ભરતી છે. કુક એટલે મિત્રો રસોઈયા માટેની જે છે તે આ ભરતી છે. વર્ગ 4 ની એટેન્ડન્ટ કમ કુકની વર્ગ 4 ની ભરતી છે મિત્રો. જેના માટેનો મિત્રો ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો સોમવાર તારીખ 5/2/2024 બપોરે 12 કલાકથી જે છે તે 19/2/2024 રાત્રિના 12 કલાક સુધી મિત્રો જે છે તે આના માટે જે છે તે આપ ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો આના માટે યોજાનાર પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ છે, જેમાં રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી જે છે તે માર્ચ 2024 અને કુકિંગ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે, એટલે કે રસોઈ બનાવવાનો જે ટેસ્ટ લેવામાં આવશે તે એપ્રિલ 2024 સંભવિત જે છે તે લેવામાં આવશે. નોંધ એ છે કે મિત્રો અનિવાર્ય સંજોગોના કિસ્સામાં નીચેના કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફેરફાર કરી શકાય છે. અગત્યની નોંધ છે મિત્રો કે સામાન્ય રીતે ઓનલાઈન અરજી કરવાના છેલ્લા 2-3 દિવસમાં મોટાભાગના ઉમેદવારો અરજી કરતા હોય, જેને લીધે સર્વર ઉપર ભારણ વધવાના કારણે ઉમેદવારો પોતાની ટેકનિકલ ભૂલના કારણે ઘણા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકતા નથી. આથી તમામ ઉમેદવારો છેલ્લા દિવસોની અરજી ન કરતા સમયસર ઓનલાઈન અરજી કરવાની હિતાવહ છે. મિત્રો વાત કરીએ મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં વર્ગ 4 ના કર્મચારી એટેન્ડન્ટ કમ કુકની 18 જગ્યાઓ, જેમાંથી 5 રેગ્યુલર પગાર અને 13 ફિક્સ પગારમાં જગ્યાઓ, એમ કરીને કુલ 18 જગ્યાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સીધી ભરતી કરવા માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે, જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે. મિત્રો પહેલી છે મિત્રો કેટેગરી વાઇઝ જગ્યાની સંખ્યા, જેમાં રેગ્યુલર પગાર માટે તો મિત્રો રેગ્યુલર પગાર એટલે કે કાયમી ભરતીમાં કુલ 5 જગ્યાઓ છે, જેમાં જનરલ કેટેગરીની 4 છે અને SC/BC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની 1 છે, જેમાંથી મહિલાઓ માટે અનામતમાં મિત્રો જનરલની 1 જગ્યા છે. તે ઉપરાંત એક્સ સર્વિસમેન અને PH માટે 1 જગ્યાઓ અનામત રાખવામાં આવેલ છે. મિત્રો આ થઈ મિત્રો રેગ્યુલર પગારની વાત. જેમાં મિત્રો ફિક્સ પગારની વાત કરીએ તો ફિક્સ પગાર માટેની જે જગ્યાઓ છે તે 13 જગ્યાઓ છે, જેમાં જનરલ કેટેગરીની 8, ST એટલે કે અનુસૂચિત જનજાતિની 1, SC/BC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની 3 અને EWS એટલે આર્થિક રીતે અનામતના 1 જગ્યાઓ, એમ કરીને કુલ 13 જગ્યાઓ ફિક્સ પગારથી ભરવાની થાય છે. જે પૈકી મહિલાઓ માટે અનામતમાં જનરલની 3 અને SC/BC ની 1 જગ્યા છે અને એક્સ આર્મીમેનની 3 સાથે PH એટલે કે વિકલાંગ કેટેગરીની 1 જગ્યાઓ છે તે અનામત રાખવામાં આવેલી છે. મિત્રો વાત કરીએ મિત્રો વખત જે અલગ અલગ જે SC, ST અને OBC તેમજ EWS ઉમેદવારોને જે સામાન્ય ધોરણ લાગુ પડે છે તે પ્રમાણે મિત્રો તેમને ફી ભરવામાં સામે જે ઉંમરમાં છે તે લાભો આપવામાં આવે છે. મિત્રો ઉપરોક્ત જગ્યાની નિયત સંખ્યામાં ફેરફાર કરવાનો અબાધિત અધિકાર નામદાર ગુજરાત હાઈકોર્ટે રહેશે. મિત્રો શારીરિક અશક્ત અને દિવ્યાંગ માટેની સૂચના જે છે તે મિત્રો અલગ અલગ જે ડિસેબિલિટી છે, લોકોમોટર ડિસેબિલિટી ઉમેદવારો અરજી કરી શકશે. જે છે ઓર્થોપેડિકલી હેન્ડીકેપ્ડ, લોકોમોટર ડિસેબિલિટીના જે ઉમેદવારો છે તે પણ અરજી કરી શકશે. મિત્રો જો તમે આવી કોઈ ડિસેબિલિટી ધરાવતા હોય મિત્રો તો તમે ખાસ જે છે તે આ ફોર્મ ભરી દેજો. જેમાં પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો રેગ્યુલર પગાર એટલે કે જે 5 જગ્યાઓ ભરવાની છે મિત્રો કાયમી જગ્યાઓ, તેનો પગાર ધોરણ ₹15,000 થી લઈ અને 47,600 એટલે કે પે લેવલ મેટ્રિક્સ 7 નો જે પે લેવલ છે તે બહાર આપવામાં આવશે. જેમાં મિત્રો બેઝિક પગાર 15,500 અને સાથે જે સરકારી અત્યારે હાલ 42% મોંઘવારી ભથ્થું, તેમજ વિવિધ જે શહેર, નગરપાલિકા અને મહાનગરપાલિકા પ્રમાણે જે HRA મળે છે મિત્રો 10%, 20% અને 24%, સાથે જ મિત્રો TADA બધું અલગથી મળતા જે રેગ્યુલર પગાર છે તે 22,000 થી 23,000 તેમજ ફિક્સ પગારના જે 13 જગ્યાઓ છે તેના માટે ₹14,800 ફિક્સ પગાર આપવામાં આવશે. મિત્રો અનામતની વાત કરીએ તો રેગ્યુલર પગાર માટે મિત્રો જે અનામત છે તેમાં મિત્રો અલગ અલગ જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વાત કરીએ અશક્ત, મહિલા, દિવ્યાંગ, માજી સૈનિક વગેરેને જે સરકારના નીતિ નિયમો મુજબ રહેશે મિત્રો, અને ફિક્સ પગારોમાં પણ મિત્રો સરકારના નીતિ નિયમો મુજબ જે છે તે રહેશે. મિત્રો લાયકાતની વાત કરીએ મિત્રો ખાસ તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 19/2/2000 સુધીમાં ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી SSC એટલે કે ધોરણ 10 પાસ કરેલો હોવું જોઈએ. સાથે જ ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. ઉમેદવાર રસોઈ કામનો અનુભવ જાણકાર હોવો જોઈએ, જેમ કે ઉમેદવારે રસોઈના વિવિધ સાધનો જેવા કે ચીમની,
ઇન્ડક્શન ઓવન, માઇક્રોવેવ, ગ્રીલ્સ, ટોસ્ટર્સ, ફ્રાયર્સ, સ્ટીમર્સ, કેટલી, કુક, ફૂડ પ્રોસેસર, રેફ્રિજરેટર વગેરેનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. બીજું છે મિત્રો ઉમેદવારોને રસોઈમાં વપરાતા વિવિધ પ્રકારના મસાલાઓ એટલે કે સ્પાઇસીસ એન્ડ હર્બ્સ ની જાણકારી તેમજ તેના યોગ્ય ઉપયોગનું જ્ઞાન હોવું જોઈએ. ત્રીજું છે મિત્રો તમામ પ્રકારની રસોઈનું જ્ઞાન હોવું જોઈએ, સાથે જ ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, શાકાહારી અને માંસાહારી એટલે કે વેજીટેરિયન અને નોન વેજીટેરિયન, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ, ઇટાલિયન વગેરેનું અને તમામ પ્રકારના ફાસ્ટ ફૂડ બનાવવાનું જ્ઞાન હોવું જોઈએ. ચોથું છે મિત્રો વધુ વ્યક્તિઓ માટે રસોઈ બનાવવાના સંજોગોમાં રસોઈનો સ્વાદ, સજાવટ તેમજ સ્વચ્છતા જળવાઈ તે પ્રમાણમાં સપ્રમાણમાં બગાડ થયા વગર રસોઈ બનાવતા આવડવું જોઈએ. અને છેલ્લું છે મિત્રો રસોઈને બનાવતા ઉપરાંત તેને પીરસતી વખતે જરૂરી ગોઠવણી, સજાવટ અને પ્રસ્તુતિ એટલે કે પ્લાન્ટિંગ એન્ડ પ્રેઝન્ટેશન અંગેનું જ્ઞાન હોવું જોઈએ. મિત્રો વાત કરીએ મિત્રો અનુભવની, તો ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોઈ પણ કોર્પોરેટ સંસ્થા અથવા સશસ્ત્ર દળો, આર્મ ફોર્સ અથવા તો કોઈ પણ સરકારી ઉપક્રમ, ગવર્મેન્ટ અંડરટેકિંગમાં સંસ્થામાં રસોઈયા તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. મિત્રો પ્રાધાન્યતા એટલે કે સૌથી પહેલા પ્રિફર કોને કરવામાં આવશે, તો જે ઉમેદવાર કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી રસોઈ કળાનો આઈટીઆઈ સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી કોર્સ ધરાવતો હશે તેને પ્રાધાન્યતા આપવામાં આવશે. મિત્રો વાત કરીએ એટેન્ડન્ટ કમ કુકની જવાબદારીઓના, તો મિત્રો તેમણે ગુજરાત હાઈકોર્ટના નામદાર મુખ્યમંત્રી માં મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય માન્ય ન્યાયમૂર્તિઓના નિવાસસ્થાને વિવિધ કાર્યો કરવાના રહેશે, જેમ કે રસોઈ, ઘરકામ, સાફ સફાઈ, બજારમાંથી માલ સામાનની ખરીદી વગેરે, જેથી તેઓમાં નિપુણ હોવા જોઈએ. તેણે અથવા તેણીને નિર્દેશ કર્યા મુજબ અન્ય તમામ ઘરગથ્થુ કામ કરવાના રહેશે. તેણે અથવા તેણીની જરૂરિયાત મુજબ ઘરના કામમાં નિયમિત અને સમયના પાબંદ હોવા જોઈએ. તેણીએ માન્ય ન્યાયમૂર્તિઓના ઘર સાથે જોડાયેલ ફરજો કે અન્ય જગ્યાએ ફરજો કે તેને રજાના દિવસો અથવા કોઈ પણ સમય દરમિયાન સોંપવામાં આવે તો બજાવવાની રહેશે. અને સાથે મિત્રો ઉમેદવારે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મમાં દર્શાવેલી બાંયધરી આપવાની રહેશે. વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો 19/2/2024 ના રોજ 18 વર્ષ ઓછામાં ઓછી અને મહત્તમ વય મર્યાદા 35 વર્ષ હોવી જોઈએ. મિત્રો જેમાં મિત્રો અનુસૂચિત જાતિ એટલે કે એસસી, ઓબીસી, જેમાં પીએચ અને માજી સૈનિક, સાથે જ મિત્રો ઈડબ્લ્યુએસ અને ઓબીસી જે ઉમેદવારો છે તેમને વખતના જે અલગ અલગ જે લાભો છે તે મળવા પાત્ર છે, એટલે કે છૂટછાટ છે જે ઉંમરમાં મળવા પાત્ર છે. પરીક્ષા ફીની વાત કરીએ તો મિત્રો સામાન્ય વર્ગ માટે 600 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ, અને બાકીની જે કેટેગરીઝ છે મહિલા ઉમેદવારો અને એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ, માજી સૈનિક વગેરે દિવ્યાંગ માટે 300 રૂપિયા વત્તા બેંક ચાર્જીસ જે છે તે ભરવાના રહેશે. મિત્રો આ મિત્રો જે છે તે આના માટેની જે ભરતી પ્રક્રિયા છે તે અત્યારે આવતીકાલે 5 તારીખે ચાલુ થઈ જશે. અને ખૂબ જ લાંબા સમયથી રાહ જોતા જે કુક લોકો છે, જે રસોઈયા લોકો, તેમના માટેની આ ભરતી આવી છે. મિત્રો આશા રાખીશું કે આ માહિતી આપને ગમી હશે. જય હિન્દ, અસ્તુ.